જય શ્રી કૃષ્ણ। શ્રાવણ માસના આ શિવપુરાણના કથનની યાત્રામાં આપ સૌ મારી સાથે આટલા દિવસોથી જોડાયા છો અને આપણે બધા સાથે મળી અને શિવપુરાણની ઉત્તમ વાતોને સાંભળી રહ્યા છીએ। ત્યારે આવો આગળ વધીએ। મિત્રો, શાસ્ત્રો એવું કહે છે કે દેવો ભૂત્વા દેવમ યજેત। જે દેવની ઉપાસના કરવી હોય એના અનુરૂપ ધારણ કરેલો વેશ એ દેવને વધારે પ્રિય છે। ત્યારે શિવપુરાણ આપણને ઉપદેશ આપે છે કે આપ શિવની પૂજા કરી રહ્યા હો, ભગવાન રુદ્રને, ભગવાન મહાદેવને પ્રસન્ન કરી રહ્યા હો, ત્યારે તમારે પણ શરીર ઉપર રુદ્રાક્ષ અને ભસ્મનું ધારણ કરવું જોઈએ। શિવપુરાણ આપણને જણાવે છે કે શિવસ્યાતિ પ્રિયો જ્ઞેયો ભસ્મ રુદ્રાક્ષ ધારિણો તદ્ધારણ પ્રભાવાધિ ભુક્તિ મુક્તિર્ન સંશય। જે વ્યક્તિને ભુક્તિ અને મુક્તિની આકાંક્ષા હોય એવા દરેક વ્યક્તિએ પોતાના શરીર ઉપર ભસ્મને ધારણ કરવી જોઈએ તથા રુદ્રાક્ષને પણ ધારણ કરવા જોઈએ, કારણ કે આવા ભક્તો એ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। અને ભસ્મ રુદ્રાક્ષ ધારી યહ શિવ ભક્ત સ ઉચ્યતે। કોને કહેવાય શિવભક્ત? જેણે નિત્ય ભસ્મ અને રુદ્રાક્ષને ધારણ કર્યા છે। અને સાથે એવું પણ કહ્યું કે વિના ભસ્મ ત્રિપુંડેન વિના રુદ્રાક્ષમાલયા પૂજિતોપી મહાદેવો નાભિષ્ટ ફલદાયક। જો રુદ્રાક્ષને ધારણ કર્યા વગર કે ભસ્મને ધારણ કર્યા વગર આપણે શિવની પૂજા કરીએ છીએ તો ફળ તો પ્રાપ્ત થાય, પરંતુ જે અભિષ્ટ ફળ છે એટલું ફળ આપણને પ્રાપ્ત થતું નથી। એટલે શિવ પુરાણ આપણને એવી આજ્ઞા કરે છે કે જ્યારે પણ આ પવિત્ર શ્રાવણ માસમાં શિવની પૂજા કરીએ ત્યારે ચોક્કસ ભસ્મ અને રુદ્રાક્ષ બંને જ ધારણ કરવા જોઈએ। તો આ સાથે આજની યાત્રાને અહીંયા અટકાવીએ। ફરીથી કંઈક નવી વાતો સાથે, નવા શ્લોકો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ।